તો ભાઈ હિટાચી મશીન બનાવ્યું છે અને પાછું કંપનીનો તમે જો ટાટાનું હિટાચી મશીન બનાવ્યું છે જો અને સંપૂર્ણ પુઠ્ઠામાંથી બનાવેલું છે. આ તેજસભાઈએ બનાવ્યું છે, આ કારીગર રહ્યા. અને તમે જુઓ એનું સુપડું પણ હલશે. જુઓ તમે, જુઓ, વાહ વાહ, જોયું? હા. પછી આ કેબિન છે, જો એના કાચ ને બધું અંદર ઉપરથી કેબિન આખું ખુલે પણ અંદર સીટ છે. આ ગિયર બોક્સ છે, આખું બધું હિટાચી ચલાવવાનો ડ્રાઈવરને બધું ગાઈડન્સ ને બધી વસ્તુ અંદર પુઠ્ઠામાંથી જ તૈયાર કરવામાં આવી છે ભાઈ. અને આ આખું મૂવમેન્ટ પણ કરશે, જેમ હિટાચી મૂવમેન્ટ કરે ને એમ. જુઓ, હા, જો આખું હિટાચી ફરે. માટી કામમાં જ્યાં ત્યાં ઉપયોગમાં લેવા માટે હુપડું આખું ફરે ને એમાં અહીંયા ફરે છે. જુઓ, આખું મૂવમેન્ટ કરશે અને ચાલી પણ શકે છે. જુઓ, આગળ ચાલશે, આખું મૂવમેન્ટ ગોળ ફરી જાય છે. જોજો તમે. જો આખું બંને બાજુ સિમ્બોલ પાછા ટાટાના ગોઠવી દીધા છે. બરાબર બરાબર. આ પુઠ્ઠામાંથી સંપૂર્ણ સ્વનિર્મિત, કોઈ પણ જાતનું ગાઈડન્સ લીધા વિના જાતે પુઠ્ઠામાંથી બનાવ્યું છે. કેબિનનો દરવાજો પણ છે. જુઓ તમે, અહીંયા ડ્રાઈવરને જવા માટે અહીંથી કેબિન ખુલે અને ડ્રાઈવર અંદર જાય. વાહ.